તમે અળવીના પાનના પાત્રા તો બનાવ્યા છે, ક્યારે તમે અળવીના પાનના પાત્રાના બાઇટ્સ બનાવ્યા છે? આજે આપણે છે તે પાત્રા બાઇટ્સ બનાવવાના છે। તેની માટે 9 થી 10 છે તે અમે અળવીના પાન લઈ લીધા છે। તેને સરસ રીતે વોશ કરીને સ્વચ્છ કપડાથી લૂછી લીધા છે। હવે પાંદડાને આવી રીતે આપણે બેવડા વાળી તેની નસો છે તે કાઢી લેવાની છે। મેં નસો કાઢી લીધી છે। હવે આવી રીતે ગોળ ગોળ છે તે રાઉન્ડ વારી લેવાના છે। રાઉન્ડ વારીને તેનો આપણે લાંબુ લાંબુ આવી રીતે કટ કરી લેવાનું છે। અને ફૂલ વિડીયો ડિટેલ તમે મારી ચેનલ પર જઈને જોઈ શકો છો। જો આવી રીતે કટ કરી લીધું છે, પાછું આવી રીતે કરીને તેને નાનું નાનું એવી રીતે કટ કરી લેવાનું છે। તેવી જ રીતે બધા પાનનું મેં કટિંગ કરી લીધું છે। હવે એક મિક્સિંગ બાઉલ લીધું છે, જે અળવીના પાનનું કટિંગ કર્યું છે તે એડ કરી દઈશું। લીલા ધાણા છે તે એડ કરી દઈશું। આદુ મરચાંની પેસ્ટ લીધી છે તે એડ કરી દેવાની છે। 1 ચમચી જેટલા છે તે વરિયાળી લીધી છે। એ અડધી ચમચી જેટલા આખું જીરું છે તે લીધું છે। અડધી ચમચીથી ઓછી હળદર પાવડર, અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દેશું। અને અડધી ચમચી જેટલો છે ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલા અજમા એડ કરી દેશું। અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો, અડધી ચમચી જેટલો સ્વાદ પ્રમાણે નિમક એડ કરી દેવાનું છે। અને 2 ચમચી જેટલું આપણે દહીં લેવાનું છે, દહીં એડ કરી દેશું। અને 2 ચમચી જેટલો છે તે ચોખાનો લોટ લીધો છે તે એડ કરી દેવાનો છે। હવે આમલીનો પલ્પ લીધો છે તે એડ કરી દેશું 2 ચમચી જેટલો। અને 2 ચમચી જેટલો છે તે મેં ગોળ લીધો છે। અળવીના પાનનો કોઈ સ્વાદ હોતો નથી, એટલે આપણે મસાલા છે તે ચડિયાતા કરવાના છે। હવે તેમાં 1 વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે તે એડ કરી દેશું। અને હાથથી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। અને 1 ચમચી જેટલા મેં સફેદ તલ લીધા છે, તેને સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે। અને જો આવું સરસ એવું આપણે બેટર બનાવી લેવાનું છે। તમે જોઈ શકો છો આવું સરસ એવું બેટર બની ગયું છે। હવે તેમાં અડધી ચમચીથી ઓછો ઈનો લેશું અને તમે 1 ચમચી જેટલું પાણી એડ કરીને સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે। બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે થાળીને તેલથી ગ્રીસ કરી લેવાનું છે। જે બેટર બનાવ્યું છે તે થાળીમાં છે ટ્રાન્સફર કરી દેશું। અને ચમચીની મદદથી બધી બાજુ સરસ રીતે આવી રીતે ફેલાવી લેવાનું છે। બધી બાજુ સરસ રીતે ફેલાવી લીધું છે। ઉપરથી છે તે તલ છે તે સ્પ્રિંકલ કરી દેશું। તલ સ્પ્રિંકલ થઈ ગયા છે। પહેલેથી મેં સ્ટીમર છે તે ગરમ કરવા રાખી દીધું। પાણી સરસ એવું ગરમ થઈ ગયું છે। જે આપણે થાળી તૈયાર કરીને રાખી છે તે રાખી દેશું અને ઢાંકણ ઢાંકી દેશું 15 મિનિટ સુધી હાઈ ગેસ ઉપર। 15 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે ઢાંકણ ખોલી લેશું અને આપણે ચેક કરી લેશું કે આપણા પાત્રા સરસ બની ગયા છે। જો આપણું ચાકુ એકદમ ક્લીન નીકળે છે। હવે તેને ઠંડો કરવા માટે રાખી દેશું। સરસ એવું ઠંડુ થઈ ગયું છે। હવે આપણે તેને કટ થઈ ગયું છે। તેનો વઘાર કરવાનો છે। તે માટે મેં એક પેન લીધું છે, તેમાં 2 ચમચી જેટલું તેલ લીધું। તેલ ગરમ થઈ જાય 1 ચમચી જેટલી રાઈ, 1 ચમચી જેટલું ધાણા જીરું અને લીમડો એડ કરી દે છે, મરચાં એડ કરી દીધા અને તલ લીધા છે તે એડ કરી દે। બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે જે પાત્રા કટ કરીને રાખે છે તે એડ કરી દઈશું। બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। ઉપરથી લીલા ધાણા છે તે સ્પ્રિંકલ કરી દઈશું। તૈયાર છે પાત્રા બાઇટ્સ। એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ।